ગગનયાન, આપણું જે ડીઆરડીઓ છે, આ ડીઆરડીઓ એ ચંદીગઢ ખાતે ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરી TBRL ની રેલ ટ્રેક રોકેટ સ્લેડ RTRS સુવિધા ગગનયાન કાર્યક્રમ માટે ડ્રોગ પેરાશૂટનો સફળ ક્વોલિફિકેશન લોડ ટેસ્ટ કર્યો છે કે જ્યારે આપણે ગગનયાનમાંથી પાછા આવીશું, અવકાશ યાત્રીને પાછા જમીન પર ઉતારશું, તો ત્યારે ટેકનોલોજી કેવી રીતે કામ કરશે. રાઈટ, આખો મુદ્દો એના પર જ છે. શાંતિથી સમજવાનો છે, તો શાંતિથી છે ને ખુલ્લા કાને સમજજો. સાયન્સ એન્ડ ટેકનોલોજીનો મુદ્દો ઘણીવાર વિદ્યાર્થીઓને છે ને થોડો કન્ફ્યુઝ કરી નાખતો હોય છે, પણ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. કોન્સેપ્ટને સમજવાનો છે, મગજને ખુલ્લું રાખવાનું છે. એકવાર ખબર ના પડે તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર જોજો. બરાબર છે? પૂછજો પ્રશ્ન, હું તમને જવાબ આપીશ. RTRS ક્ષમતાઓ, બરાબર છે. RTRS એ અત્યંત અદ્યતન ગતિશીલ ગ્રાઉન્ડ આધારિત પરીક્ષણ સુવિધા છે. બરાબર છે. આ એક શું છે? ટેસ્ટ ફેસિલિટી, જે રિયલ સિમ્યુલેશન ઊભું કરી શકે, રિયલ ટાઈમમાં કેવું થશે એવી જ ઘટનાઓ આ ત્યાં ઊભી કરી શકે છે, જેમાં હાઈ સ્પીડ એરોડાયનેમિક અને બેલેસ્ટિક મૂલ્યાંકન માટે વ્યાપકપણે ઉપયોગ થાય છે. એટલે આ છે ને રોકેટ લોન્ચમાં, એરક્રાફ્ટમાં, મિસાઇલ માટે, હથિયાર ટેસ્ટ કરવા, દરેક જગ્યાએ આ વસ્તુ ફીલ થઈ શકે. બરાબર, કારણ કે એકલું એરોડાયનેમિક ટેસ્ટિંગ નથી થતું, અહીંયા બેલેસ્ટિક ટેસ્ટિંગ પણ થાય છે. અને બેલેસ્ટિક ટેસ્ટિંગ એટલે સમજીજો કે અહીંયા તમને મિસાઇલ અને જેટ અને હથિયારોના ટેસ્ટિંગ માટેના પણ સિમ્યુલેશનની ફેસિલિટી મળી જશે. રાઈટ, શું થયું છે આજે ભાઈ? એક મિનિટ. ડ્રોગ પેરાશૂટનું મહત્વ શું છે? રાઈટ, તમને આ પ્રશ્ન પૂછી શકે છે. પ્રિલિમમાં પ્રશ્ન પૂછે કે હાલમાં ચર્ચિત ગગનયાનમાં ડ્રોગ પેરાશૂટનો વસ્તુ સમાચારમાં છે. 4 ઓપ્શન આપેલા હોય અને કહેલું હોય કે આ 4 માંથી ડ્રોગ પેરાશૂટ શું છે એ વસ્તુ જણાવો. તો આ પરીક્ષણ ક્રૂ મોડ્યુલના સુરક્ષિત ઉતરણ અને રિકવરી દ્વારા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ વસ્તુ છે, જે ભારતની પ્રથમ માનવ અવકાશ ઉડ્ડયન મિશન તરફની પ્રગતિ દર્શાવે છે. તે મુખ્ય પેરાશૂટ ખુલતા પહેલા ક્રૂ મોડ્યુલને સ્થિર કરવા માટે અને તેની ગતિ ઘટાડવા માટે પ્રાથમિક બ્રેક તરીકે કામ કરે છે, જે અવકાશ યાત્રીઓના સુરક્ષિત સ્પ્લેશ ડાઉન, દરિયામાં જે સ્પ્લેશ કરીને ઉતરતા હોય, બરાબર, પાણી આપણે પડીએ તો પાણી પરથી જે સ્પ્લેશ આવે એને સુનિશ્ચિત કરે છે. હવે શું છે? જેવું સ્પેસમાંથી પૃથ્વીના વાતાવરણમાં કોઈ પણ સ્પેસક્રાફ્ટ એન્ટર કરે ને, ત્યારે ગ્રેવિટીના લીધે એ સ્પેસક્રાફ્ટ પર ફ્રિક્શન બહુ લાગે. બરાબર, આ ઘર્ષણના લીધે ટેમ્પરેચર ખૂબ જતું રહે. તમને કલ્પના ચાવલાનો કિસ્સો ખબર છે, અપોલો 11 નો? રાઈટ, એ સોરી અપોલો અથવા કોઈ, હા અપોલો કે કોલંબિયા, રાઈટ, મને એક્ઝેક્ટલી હાલ જહાજનું નામ નથી યાદ આવ્યું, પણ કલ્પના ચાવલાનો કિસ્સો એ છે કે ભાઈ પ્રોપરલી લેન્ડિંગ ન થવાના કારણે, વધારે ઘર્ષણના કારણે એ એરક્રાફ્ટ ફેલ થયું હતું અને ત્યાં ક્રૂ મૃત્યુ પામ્યું હતું. રાઈટ, કારણ કે અપોલો 11 મિશન તો ચંદ્ર માટે છે, જ્યારે અમેરિકન લોકોએ ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગે પહેલો પગ મૂક્યો, અપોલો 11 મિશન છે. અહીંયા સ્પેસ ક્રાફ્ટની વાત કરી રહ્યો છું, હાલ નામ યાદ નથી, પણ વર્ષો પહેલાની ઘટના છે. તો આ કલ્પના ચાવલા બેન છે, એમનું જે આ સ્પેસ ક્રાફ્ટ ક્રેશ થયું હતું એના પછી આ મુદ્દાઓ વધારે સટીકતાથી અને સરળતાથી જોવામાં આવે છે. સ્પેસ કેપ્સ્યુલ અલગ અલગ પ્રકારના હોય, ઘણીવાર પ્લેન જેવા પણ જોવા મળે. રશિયન જોશો સુયોઝ, તો સુયોઝ કેપ્સ્યુલ છે ને એ કેપ્સ્યુલના સ્પેસમાં છે. આપણે કેપ્સ્યુલ કેવું હોય? વિચિત્ર, આવા આકારમાં જોવા મળશે તમને. તો બધું એરોડાયનેમિક્સ અલગ અલગ હોય. પણ અહીંયા વસ્તુ શું છે કે અહીંયા અચાનક ગ્રેવિટીની સામે જે ડાઉન ફોર્સ લાગશે એને કયો કહેવાય? જી ફોર્સ. એની સામે આ થ્રસ્ટ ઉભો કરે છે વર્ટિકલી, એનાથી વિરુદ્ધ. બરાબર છે, નીચે આ જી ફોર્સ લાગશે તો અહીંયા એ કાઉન્ટર કરશે. તો શું છે?
કે ભાઈ જે સ્પેસક્રાફ્ટ એની ઝડપ ઘટશે પછી શું થશે કે એક ઓપ્ટિમમ ઝડપ પર આવે એટલે આપણે પેરાશૂટ ખોલી દઈએ એટલે વધારે ઝડપ ઘટે, પહેલા ઉપર ડ્રેગ થાય અને પછી ધીરે ધીરે છે ને પાણીમાં ઉતરે. કારણ કે તમને એવું લાગે કે પાણીમાં પડે તો શું થાય, જોરથી જો પાણીમાં પડે ને તો પાણીનું ઉપરનું સરફેસ ટેન્શન એટલું વધારે હોય, બરાબર છે, એના લીધે ગમે એટલું મોટું સ્ટીલનું બનેલું એરક્રાફ્ટ હશે ને, ગમે એટલી મજબૂત મેટલનું બનેલું એરક્રાફ્ટ હશે, ત્યાં ભૂક્કો થઈ જાય ઓન ધ સ્પોટ. કારણ કે પાણીનું સરફેસ ટેન્શન, તમે કોઈ વાર સ્વિમિંગ પુલમાં નાવા પડ્યા હશો, તો સ્વિમિંગ પુલમાં નાવા જો પાણી સ્થિર હોય ને તો કોઈ દિવસ નહીં પડવાનું, થોડું પાણીને હલાઈ દેવાનું, રાઈટ, સરફેસ ટેન્શન બ્રેક કરવાનું. કોઈ વ્યક્તિ હોય ને કહેવાનું કે પાણી હલાઈ દો, અને પછી તમે કૂદકો મારશો ને તો તમને પાણી વાગશે નહીં. પણ જો તમે સ્થિર પાણીમાં ધબ્બ દઈને જેટલા પોળા થઈને પડશો ને એટલું પોળા થઈને વાગશે. ઘણીવાર લોકોના છે ને હાડકા તૂટી જતા હોય છે. ઇમેજિન કે તમે 2-4 ફૂટથી પણ પાણીની અંદર પડો જોરથી, અને જો સરફેસ ટેન્શન પાણીનું બહુ વધારે હોય, પાણી બહુ સ્થિર હોય, તો લોકોના હાડકા પણ તૂટી જતા હોય છે. તો આખો કોન્સેપ્ટ તમને ખબર પડી ગઈ. મહત્તમ ઉડાન પરિસ્થિતિઓ કરતા પણ વધુ લોડ પર પરીક્ષણ કરવું એ પેરાશૂટ ડિઝાઇનમાં વધારાની સુરક્ષા મર્યાદિત એટલે એક સેફટી દર્શાવે છે કે આપણે 2 સેફટી નેટ મૂકેલા છે કે એક ફેલ ગયું તો પણ આપણે અન્ય ઉપયોગ કરીને પણ એરક્રાફ્ટ અને એની અંદર બેસેલા યાત્રીઓને બચાવી શકીએ. ગગનયાન વિશે વાત કરી લઈએ તો આ ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ 3 અવકાશ યાત્રીઓને, કેટલા? 3 અવકાશ યાત્રીઓને, એટલે આને કહેવાય ક્રૂને, 3 દિવસ માટે 400 કિલોમીટરની લો અર્થ ઓર્બિટમાં, લિયોમાં મોકલવાનો છે. તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાના છે. પૃથ્વી છે, આ પૃથ્વી છે, પૃથ્વીથી 100 કિલોમીટરનો આ ડિસ્ટન્સ આવે ને ત્યાંથી સ્પેસ શરૂ થાય. આને કહેવાય કાર્બન લાઈન. પૃથ્વીની સપાટીથી વર્ટિકલ 100 કિલોમીટર એ એક કાલ્પનિક રેખા આપણી ઇમેજિન કરેલી છે. એ કાલ્પનિક રેખાથી શું થાય? એ કાલ્પનિક રેખાથી સ્પેસની શરૂઆત થઈ જાય છે. એને કાર્બન લાઈન કહેવામાં આવે છે. આ કાર્બન લાઈન વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને અહીંયા આપણે 400 કિલોમીટર સુધી લઈ જવાના છે, જે લિયોનો પાર્ટ છે. એ કોનો પાર્ટ છે? લિયો એટલે લો અર્થ ઓર્બિટનો પાર્ટ છે, જેમાં આપણા 3 ક્રૂ મેમ્બર હશે. એ 3 ક્રૂ મેમ્બર 3 દિવસ માટે ત્યાં રોકાશે. એટલે આપણે કોઈ ચંદ્ર કે કોઈ પણ અન્ય ખગોળીય પદાર્થ પર લેન્ડ નથી કરવાનું. વી આર જસ્ટ ગોઈંગ ટુ સ્પેસ. બરાબર છે? આ વસ્તુ સમજવાની જરૂર છે. આ મિશનમાં માનવ મિશન પહેલા સુરક્ષા પ્રણાલીઓને માન્ય કરવા માટે ઇન્ટિગ્રેટેડ ડ્રોપ ટેસ્ટ એટલે ઉપરથી પડે એ કરવામાં આવશે. પેડ અબોર્ટ ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ વ્હીકલ, ક્લાઇમેટ જેવા મુખ્ય પરીક્ષણોનો સમાવેશ કરવામાં આવશે કે આજુબાજુનું વાતાવરણ કેવું હશે, ટેસ્ટ વ્હીકલ નું વાતાવરણ કેવું હશે, અને દરેક વસ્તુ એક્ઝિક્યુટ કઈ રીતે થવાની છે. મિશનના તબક્કા જોઈએ તો તેમાં માનવ રહિત પરીક્ષણ મિશન, ત્યારબાદ પ્રથમ માનવ મિશનનો સમાવેશ થાય છે. એટલે પહેલું જે આપણે કરીશું એ માનવ રહિત કરીશું, અને માનવ રહિત વાળો ફેઝ જો સક્સેસફુલ જાય તો પછી ક્રૂ મેમ્બરને બેસાડીને આ 2027ની શરૂઆતમાં કરવાના છે. ગગનયાન માટે ક્રૂની તાલીમ જોઈએ તો ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીન કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા, જે હમણાં જ સ્પેસમાં જઈને આવેલા છે. બરાબર છે? જે હમણાં જ સ્પેસમાં જઈને આવેલા છે એ ભારતના ગગનયાન અવકાશ યાત્રી તરીકે નિયુક્ત થયા છે, જેમણે રશિયામાં તાલીમ પૂર્ણ કરી છે અને હાલમાં ભારતમાં મિશન વિશિષ્ટ તાલીમ લઈ રહ્યા છે. તો અહીંયા શુભાંશુ શુક્લા સાહેબ જે ગયા હતા એ કઈ કંપનીના રોકેટમાં ગયા હતા? એ મને કહો. 3 નહીં 4 લોકો, આગળ 3 લોકો હતા, એ 3 નહીં 4 લોકો, 4 લોકોને મોકલવાના છે. તો આ શુભાંશુ સાહેબ કયા સ્પેસક્રાફ્ટમાં સ્પેસમાં ગયા હતા અમેરિકામાં, એ મને જણાવો.
ક્રૂ સલામતી માટેની મુખ્ય તકનીકો કઈ છે? હ્યુમનોઇડ રેટેડ લોન્ચ વ્હીકલ છે જે માનવ સક્ષમ છે. HLVM-3 નવા પ્રકારનું જે ઈસરોના LVM-3 રોકેટનું સુધારેલું સંસ્કરણ છે, જે આપણે બરાબર છે બાહુબલી કહીએ છીએ એનું જ, તેને માનવ સુરક્ષા અને કન્ફિગર્ડ સોલિડ લિક્વિડ અને ક્રાયોજેનિક તબક્કાઓનો ઉપયોગ કરીને અવકાશ યાત્રીઓને 400 કિલોમીટરથી લો અર્થ ઓર્બિટમાં સુરક્ષિત રીતે લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવેલું છે. HLVM-3 ના લોન્ચિંગ દરમિયાન કટોકટીના સમયે સુરક્ષિત રીતે બહાર નીકળવા અબોર્ટ માટે હાઈ બર્ન રેટ માર્ક સાથે ક્રૂ એસ્કેપ નો સમાવેશ થાય છે. અહીંયા ક્રૂ એસ્કેપ મિકેનિઝમ હશે એ વધારે ઘર્ષણનો સામનો ના કરે અને સરળતાથી લેન્ડ કરે એના માટે શું કરવામાં આવશે? આ ક્રૂ એસ્કેપ સિસ્ટમનો એ સમાવેશ કરવામાં આવેલો છે. ઓર્બિટલ મોડ્યુલમાં ક્રૂ મોડ્યુલનો સમાવેશ થાય છે, જે અવકાશ યાત્રીઓ માટે દબાણયુક્ત પ્રેશરાઇઝ્ડ પૃથ્વી જેવું વાતાવરણ પૂરું પાડે છે, અથવા પ્રેશરાઇઝ ના હોય તો ફાટી જાય. બરાબર, જો એટમોસ્ફિયરિક પ્રેશર હોય તો રહે, એટમોસ્ફિયરિક પ્રેશરથી વધારે હોય તો ક્રશ થઈ જાય, અને જો આઉટર સ્પેસનું જે પ્રેશર હોય ને એ લો હોય, એમાં વ્યક્તિ અંદરથી ફૂલીને ફાટી જાય. રાઈટ, તો એના ટાઈમે છે ને પૃથ્વી જેવું વાતાવરણ અહીંયા આપવું પડે અને સુરક્ષિત પુનઃ પ્રવેશ રીએન્ટ્રી અહીંયા સક્ષમ કરવી પડે, જે સર્વિસ મોડ્યુલ પ્રપલ્શન પાવર થર્મલ કંટ્રોલ સિસ્ટમ સાથે ભ્રમણ કક્ષામાં મિશનને સપોર્ટ કરે છે. રાઈટ, હવે આની સાથે છે ને ઇન્ટિગ્રેટેડ ડ્રોપ ટેસ્ટની પણ વાત આપણે કરી લઈએ. તો IADT નો ઉદ્દેશ વાસ્તવિક પરિસ્થિતિમાં ગગનયાન મિશન ક્રૂ મોડ્યુલમાં પેરાશૂટ આધારે જે મંદી પ્રણાલી છે, ડિસેલરેશન સિસ્ટમ, મંદી પ્રણાલી શબ્દ ખોટો છે, બરાબર. ડિસેલરેશન સિસ્ટમ એટલે ધીરે ધીરે આપણે ઝડપ ઘટાડવાની છે, બરાબર છે, ના પ્રદર્શનને માન્ય કરવાનો હતો. આ પરીક્ષણમાં ઈસરો, DRDO, ભારતીય વાયુસેના, નૌકાદળ અને કોસ્ટગાર્ડ વચ્ચેનો સહયોગ કરવામાં આવેલો છે. ઓકે, તો મિશન પ્રારંભિક પરીક્ષણો કયા કયા છે? તો ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ, પેરાશૂટ અને જે ડિસેલરેશન પ્રણાલી હશે એનું પરીક્ષણ કરવામાં આવશે. ટેસ્ટ વ્હીકલ, અબોર્ટ અને લોન્ચ સિસ્ટમનું પરીક્ષણ કરવાનું છે. બધાના નામ અને એના ફંક્શન યાદ રાખજો, પ્રિલિમમાં આને લઈને વસ્તુ પૂછાઈ શકે છે. અને પેડ અબોર્ટ ટેસ્ટ, વિવિધ ઊંચાઈથી ક્રૂ મોડ્યુલની સુરક્ષા તપાસવા માટે. અને છેલ્લું છે વોટર સર્વાઇવલ ટેસ્ટ ફેસિલિટી, આ નેવીના સપોર્ટ સાથે રિકવરી અને ટ્રાયલ છે, કે જ્યારે જે સ્પેસક્રાફ્ટ પાણીમાં ઉતરશે, બરાબર છે, ત્યારે એ પાણીમાં ઇમ્પેક્ટ સહન કરી શકશે અને ત્યાંથી એને રિટ્રીટ કઈ રીતે કરવાનું છે એ વસ્તુનું અહીંયા ટેસ્ટ કરવામાં આવવાનો છે. આખું સિસ્ટમ છે કે જેમાં ક્રૂ મોડ્યુલ છે, એટલે આ સુયોજ કેપ્સ્યુલ જેવું જ છે, મેં તમને કીધું હતું ને, રાઈટ, આ સુયોજ કેપ્સ્યુલ જેવું જ છે. અહીંયા ક્રૂ હશે, આની અંદર હેબિટાટ ઓફ એસ્ટ્રોનોટ, આની અંદર ક્રૂ રહેશે, રાઈટ. અને સર્વિસ મોડ્યુલ ડઝ ઓન ઓર્બિટલ સર્વિસ, અહીંયાથી આખા પ્રપલ્શન પ્રણાલી ને વાપરવામાં આવશે. અને આખી વસ્તુ આટલા મોટા રોકેટના ખાલી આટલા ભાગમાં ફિટ થશે. યુ કેન ઇમેજિન, બરાબર છે. આ આટલું મોટું રોકેટ છે ને, આ બધું ફ્યુલ જ છે, ફ્યુલ 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 ફ્યુલ. આ જે આટલો ભાગ છે ને એ જ કામની વસ્તુ છે. ત્યાં જ માત્ર તમને ક્રૂ જોવા મળશે. આટલા ભાગમાં ખાલી આ ઉપરનો કેપ્સ્યુલ છે, એમાં તમને ક્રૂ જોવા મળશે. તો આટલી જટિલ પ્રક્રિયા છે, અહીંયા આખી વસ્તુ સમજાવેલી છે. ગગનયાન મિશનની વાત કરીએ તો ફર્સ્ટ હ્યુમન સ્પેસ ફ્લાઇટ છે. GSLV Mark 3 આપણું બાહુબલી છે, એનું હ્યુમનોઇડ વર્ઝન કરેલું છે. અહીંયા 2 અનમેન્ડ મિશન હશે, ક્રૂ સાથે ક્રૂ વગર. એમાં વ્યોમ મિત્રા નો આપણે ઉપયોગ કરશું, એ હ્યુમનોઇડ રોબોટ છે. 1 મેન્ડ મિશન છે, 4 ઇન્ડિયન એસ્ટ્રોનોટ અને 1 વુમન છે. એનો અહીંયા હશે 7 દિવસ ટોટલ, જે હવે 4 દિવસ કરી દીધા છે એ ફરવામાં આવશે. આ સાથે સાથે ટુ ડેમોન્સ્ટ્રેટ ઇન્ડિજિનિયસ કેપેબિલિટી, આ કરવામાં કેમ આવે છે? જેથી ભારતની ક્ષમતાઓ આપણે બતાવી શકીએ. ઓર્બિટલ મોડ્યુલ અહીંયા સુએઝ કેપ્સ્યુલ જેવું જ હશે, અને નીચે સર્વિસ મોડ્યુલ હશે, જે આપણને લિક્વિડ પ્રોપેલન્ટથી કામ કરતું હશે, જે પૃથ્વીના ચક્કર લગાવવા અને સ્પેસમાં ટકી રહેવા માટે એ મોડ્યુલને સહાયતા આપશે.
આની સાથે સાથે આ મેન્ડ મિશન 5 થી 7 દિવસ ચાલશે, પૃથ્વીનો ચક્કર લગાવશે. ક્રૂ મોડ્યુલ રિકવરી એને 15 થી 20 મિનિટમાં આખી વસ્તુ કરવામાં આવશે. અહીંયાથી લોન્ચ કરવામાં આવશે, લો અર્થ ઓર્બિટમાં જશે. ઓર્બિટ મોડ્યુલમાં આ રોકેટથી છૂટું પડી જશે. સોલર એરે ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. ચોથા ફેઝમાં એને રીઓરિએન્ટેડ કરવામાં આવશે. પછી 5મો ફેઝ હશે, એમાં નીચે જે થ્રસ્ટર હશે ને એનાથી કેપ્સ્યુલ અલગ પડી જશે અને જે સેપરેશન ઓફ ક્રૂ સર્વિસ મોડ્યુલ છે એરો બ્રેકિંગ થશે અને છેલ્લે થ્રસ્ટર વાળા પેરાશૂટ ખુલશે. પછી સેકન્ડરી પેરાશૂટ ખુલશે અને ગુજરાતની પાસે આપણા અરબી સમુદ્રમાં છે ને આ જહાજ લેન્ડ કરવામાં આવશે. રાઈટ. અહીંયા જે હ્યુમન રેટેડ LVM-3 છે, આ રોકેટની સ્પેશિયાલિટી શું છે? તો આ 3 સ્ટેજ વાળું છે. 110 ટન કોર લિક્વિડ પ્રોપેલન્ટ એટલે અહીંયા પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરવામાં આવશે. L1110 નો આ સ્ટ્રેપ ઓન સ્ટેજ વિથ 2 સોલિડ પ્રોપેલન્ટ મોટર એટલે અહીંયા ઘન બળતણની 2 મોટર પણ લગાવેલી હશે, જેમાં S200 200 ટનનું પ્રોપેલન્ટ હશે. અપર સ્ટેજમાં અહીંયા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. તમને ખબર છે કે ખૂબ નીચા તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજન નો ઉપયોગ ઈંધણ તરીકે કરવામાં આવે, જે હાઇડ્રોજન ફ્યુલ તરીકે કામ કરે અને ઓક્સિજન છે ને એને કમ્બસ્ટ થવા માટે. તમને ખબર છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં કમ્બસ્ટન શક્ય નથી, તો જેટલો વધારે ઓક્સિજન હશે એટલું દબાઈને હાઇડ્રોજન કમ્બસ્ટ થઈ શકશે. એના માટે C-25 25 ટનનો ઉપયોગ કરવામાં આવશે. કન્સિસ્ટ ઓફ ક્રૂ એસ્કેપ સિસ્ટમ ટુ એન્શ્યોર ધેટ ક્રૂ ઇઝ ટેકન ટુ ધ સેફ ડિસ્ટન્સ ઇન કેસ ઓફ એમરજન્સી એટલે સારા પ્રકારનો ક્રૂ એસ્કેપ સિસ્ટમ પણ અહીંયા ડિપ્લોય કરવામાં આવેલો છે. ઇન્ડિયા વિલ બી ધ 4th નેશન ટુ લોન્ચ અ હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન. પહેલું USA છે, બીજું રશિયા છે, ત્રીજું ચાઇના છે. તો અત્યાર સુધી આ કરનારું વિશ્વનું આપણે ચોથા દેશ બનશું. ભારત સિવાય અન્ય 3 દેશોએ જ આ કામ કરી બતાવ્યું છે. એ દેશો છે અમેરિકા, રશિયા અને ત્રીજું ચીન. એટલે આ બહુ જ મહત્વની સિદ્ધિ થઈ જશે. આપણે ગ્લોબલ સાઉથમાં એક સુપર પાવર તરીકે, એક વિશ્વગુરુ તરીકે જો આપણે ઉભરી આવવાનું હોય ત્યારે આ વસ્તુ મહત્વની થઈ જાય છે. આપણી સહાય કોણ કરે છે? તો રશિયા આપણને ટ્રેનિંગ આપે છે, ફ્રાન્સ આપણને સહાય કરે છે. આ ગગનયાન મિશન માટે 2 દેશો આપણને સહાય કરે છે અને એસ્ટ્રોનોટ સિલેક્ટેડ ફોર ધ ગગનયાન મિશન, જેને આપણે હાલ રશિયામાં ટ્રેન કરી રહ્યા છે. રાઈટ. તો આ વસ્તુ બેસિક ગગનયાન મિશન વિશે તમને આઈડિયા આવી ગયો હશે.